વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં 22 લોકોએ જીવ ગુમાવ્યા બાદ પણ સરકારી તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે। છોટાઉદેપુરના કવાંટનો 300 મીટર લાંબો પુલ કોઈ મોટી દુર્ઘટનાને જાણે આમંત્રિત કરી રહ્યો છે। અત્યંત જર્જરિત થઈ ચૂકેલા પુલ પર રોજના હજારો વાહનો પસાર થાય છે। જો કોઈ ખાના ખરાબી સર્જાશે તો તેના માટે કોણ જવાબદાર ગણાશે? સરકારી તંત્રએ હજુ વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટનામાંથી બોધપાઠ લીધો નથી। છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં કરા નદી પરનો 300 મીટર લાંબો બ્રિજ આજે મોતનો પુલ બની ગયો છે। હવે આ પુલની વેલિડિટી પૂરી થઈ ગઈ છે। 50-55 વર્ષ જૂનો પુલ છે અને જર્જરિત હાલતમાં છે। આ દિવાલ પણ કોઈ પણ સમય તૂટી જાય છે। કોઈ પણ સાધને વાહન પણ આ નદીમાં ખાબકી શકે એવી સંભાવના છે। જેથી તાત્કાલિક ભારે વાહનો જાય છે, જેથી તંત્રએ તાત્કાલિક ધોરણે આ પુલનો બંધ થાય અને બંધ કરવામાં આવે, નવું ડાયવર્ઝન આપે અને એને નવી મંજૂરી મળે ત્યાં સુધી આ પુલે બંધ કરવું જોઈએ, જેથી કરીને કોઈ આમ નાગરિકનો ભોગ ના લઈ શકાય। પુલ પર મસમોટા ગાબડા પડી ગયા છે। આ ગાબડા એટલા મોટા છે કે તેમાંથી નીચે નદીનું વહેણ સ્પષ્ટ રીતે દેખાય છે। નદીનું આ ઊંડાણ ડરાવી રહ્યું છે। પુલની સંરક્ષણ દિવાલ નામ માત્રની છે। આખો સ્લેબ ગમે ત્યારે તૂટી પડે તેમ છે। દરરોજ વડોદરા અલીરાજપુર જેવા રૂટ પર હજારો ભારે વાહનો પસાર થાય છે, પણ સ્ટેટ R&B વિભાગને જાણે કોઈ ફિકર જ નથી। લાગતું નથી આ જે નદી ઉપર જૂનો પુલ છે, કાલે કોઈ ઘટના ઘટે જેવી પાદરા બાજુ ઘટના ઘટી તેવી ઘટના ઘટી શકે છે અહીંયા બી। અને એ વસ્તુ બને ત્યારેનો જવાબદાર કોણ? સરકારે વિકાસની વાત તો કરે છે, વિકાસ થયા છે, નાના મોટા નથી થયા એવું આપણે નથી કહેતા, બિલકુલ સરકારના વિરોધમાં છે એવું નથી, પણ આ જે વસ્તુ છે એ તાત્કાલિક થોડા આનું કામ ચાલુ થવું જોઈએ, નવો પુલ બનવો જોઈએ, રાહદારીઓને સેફટી મળે અને સારી રીતે એમને અહીંયા અવર જવર થાય એવી સુવિધા થવી જોઈએ। સ્થિતિ એટલી હદે ખરાબ છે કે વાંસ અને દોરડા બાંધીને કામ ચલાવાઈ રહ્યું છે। 1 મહિના પહેલા આ પુલના રિપેરિંગ માટે લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા, ટેન્ડર થયું, બિલ થયું, પણ કામ ફાઇલોમાં અટવાઈ પડ્યું છે। કવાંટ પાસે કરા નદી પર આવેલો બ્રિજ હાલમાં એની દુર્દશા જોઈએ, મોટા ગાબડા પડેલા છે। હાલમાં રાહદારીઓ હોય, વાહન વ્યવહાર હોય, નાના મોટા તમામ વાહનોને અવરજવર માટે ખૂબ જ તકલીફનો સામનો પડી રહ્યો છે। પુલ ઉપર એટલા મોટા ગાબડા છે કે નીચે જે પાણી નદીનું જાય છે એ પણ જોઈ શકાય એટલા મોટા ગાબડા પડી ગયેલા છે। સંરક્ષણ દિવાલમાં તૂટી ગયેલી છે અને ત્યાં ખરેખર રિપેર કરવાની જગ્યાએ ત્યાં વાંસો ગોઠવવામાં આવેલા છે। એટલે ગંભીરા બ્રિજની દુર્ઘટના બની એ પ્રમાણે ફરી પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર તાત્કાલિક જાગે। પુલ કેટલો ટકશે એની ગેરંટી કોઈ આપી શકે તેમ નથી। દરરોજ હજારો લોકોના જીવ સાથે રમત રમાઈ રહી છે અને અધિકારીઓ એસી કચેરીમાં બેસીને બધું ઠીકઠાક ચાલતું હોવાની કેસેટ વગાડી રહ્યા છે। જો આજે જ આ પુલ પર કોઈ ભારે ટ્રકનું સંતુલન ખરાબ થાય, કોઈ બસ નીચે પટકાય કે પછી સ્લેબ ધરાશાયી થાય તો જે ખાના ખરાબી સર્જાશે તેની જવાબદારી કોણ લેશે? આ પુલ ઉપર જે પેરાફીટ છે તે જર્જરી બની છે। સ્ટેટ R&B વિભાગના અધિકારીઓ છે જે આ બ્રિજની પેરાફીટ જે છે તેની અંદર વાંસના બંબો માર્યા છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ વાંસના બંબો એટલે મારવામાં આવ્યા છે કે કોઈ વાહન ચાલક અંદર પડી ના જાય, પરંતુ સ્ટેટ R&B વિભાગના અધિકારીઓએ આ નવી ટેકનોલોજી આવ્યા છે। પેરાફીટ બનાવવાની જગ્યાએ વાંસના બંબો મારવામાં આવ્યા છે। ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આવી તમને જોવા નહીં મળે તેવી કામગીરી છોટાઉદેપુર સ્ટેટ R&B વિભાગના અધિકારીઓની છે। છોટાઉદેપુર જિલ્લામાં આવી જ રીતના અધિકારીઓ કામગીરી કરે છે। લોકોનું જે થવાનું તે થાય, પરંતુ અમે ઓફિસમાં બેસી રહીશું તેવો અંધેર વહીવટ છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।